જય મોગલ જય મોલેશ્વર મિત્રો. ગુડ મોર્નિંગ. આવજો છે તળાજા. બકાલો લઈને આવેલો છે મિત્રો. આ માંડીનું છે. આ બાજુ કપાસનું છે. સામે જો હાઈવે રોડ છે. હાઈવે હેલો મિત્રો, હું ત્રાળીથી ઘેરે આવી આવ્યો છું. આપણે જોડવાના છે ગોટલા. વરાપ થઈ ગયા છે તો આપણે લાઠ મારવાનું છે મરસીમાં. એટલે જેવું ખાય છે. ગોટલા ખાય છે. આપણે મરસીમાં લાઠ મારવાનો છે. હું તમને બતાવી કેવી રીતે લાઠ મારશું. આ જો આપણે ઘોડો કહેવાય એને. ખેડવું હોય ને ખબર જ હોય અને શું કહેવાય. જેને બનાવવાનું છે, લાઠ બનાવવાનું છે. આ એનું પ્લેટું છે. આ પ્લેટું આમાં મારી પછી લાઠ હાંકશું, પછી પતાવશું પાછું. અમારા હાથ સાથે જોડાયેલા રહેજો મિત્રો. હું તમને કહેતો હતો ને લાઠીઓ કેવી રીતે હાલે એ તમને બતાવું કેમ હાલે એમ. જોઈ શકો છો. તો આવી રીતે ચડાવ્યું છે એમ. જો આવી રીતે પળા થાય છે.
આવી રીતે મિત્રો આપણે લાઠી નાખ્યું છે, જે આખમી ગયો છે 100 150 થઈ ગયું છે. અહીંયા આપણે બ્લોગને એન્ડ કરશું. જોઈ શકો છો હું પલ્લી જ પર રહેવાનો ગરમી એટલી એવું છે ને, ગરમી રહી પાંદું નહીં આનતું એવું. પાંદડું રોલે આ ભાદરવા મેં તડકી એવી છે, એવામાં પાછું કળ્યું આંકી નાખ્યું આપણે. આમ છે ગરમાટો. જો પાના લેવા જતો, પાના લઈને લો ને કાનભાઈ જો ટાંડા છોડે છે, શોટ નાખ્યા છે. આપણે જો એને લાઠી હતું એમાં ને એમાં રપટીયું બનાવ્યું હતું મરચી, પાછું હાંકી નાખ્યું. તમે જોઈ શકો છો. આમ છે મિત્રો આપણા માલ છે. જો વાસળી મિત્રો અહીંયા હવે આપણે બ્લોગનો એન્ડ કરશું. બ્લોગ કેવો લાગ્યો પછી અમને કહેજો કોમેન્ટ કરી. જય મગર જય મુરલીધર.